ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ નાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની 100 કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી, જે અંતર્ગત એસઓજી પીઆઈ શ્રી ભાવેશસિંહ રખિયા નાઓને બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઉભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા. બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવે છે, જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા. અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઇસમો જેઓના મૂળ રહે છે થાનગઢ, ચોટીલા, મૂડી, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે. આ હથિયાર ખરીદેલ કુલ 17 ઇસમો પૈકી 14 ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં ખૂન, 307, ખંડણી, ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના 3 ઇસમોની તપાસ હજુ ચાલુ છે. કુલ આ જે 17 ઇસમો છે એમાંથી 8 ઇસમોએ કુલ 2 હથિયાર ધારણ કરી કુલ 16 હથિયાર હતા અને બાકીના 9 ઇસમોએ એક હથિયાર ધારણ કરી એમ કુલ 25 હથિયાર ધારણ કરેલા હતા, જેની કુલ કિંમત 25 લાખ થવા પામી છે, જેમાં 5 પિસ્ટલ, 12 રિવોલ્વર, 8 બારાબોલ રાઇફલ સામેલ છે. આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવેલા હતા જેની વધુ તપાસમાં લાગેલ છે. તપાસ દરમિયાન આ ઇસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ, તાલુકો ચુડા, સુરેન્દ્રનગર નાઓની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શૌકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલ હતા. આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ. અને આજ રોજ આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો.